ખાલી કાંઈ નથી કીધું, ખાલી તમે પ્રાર્થના કરાવી જોઈ લે. પ્રભુ ઈસુની. તમે ક્યાંથી આવો છો? હું પોરબંદર. પોરબંદર છે. અહીંયા કેટલા જણા આવ્યા હતા? અમે 30 જણા. 30 જણા આવ્યા હતા. અને પછી શું કાંઈ તમને ક્રોસ કે એવું કંઈ પહેરાયું કાંઈ? ના, કાંઈ. તો બીજું શું કેક ને એવું કપાયું? ખાધા. પછી પ્રભુની કંઈ પ્રાર્થના કરાવી? પ્રાર્થના એક છોટી સ્વીકારી હતી. એમને તમારે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં જવાનું તમારું શું કારણ શું? એમ કારણ કાંઈ નથી. હું તો માંદો હતો ને એટલે હું પ્રાર્થના કરાવવા આવ્યો. પ્રાર્થના કરાવ્યાથી મેં હાજુ થઈ ગઈ. એટલે મારે ડાક્ટરને કીધું તારે અપેન્ડિક્સની બીમારી છે. હજી મારે રિપોર્ટ પડ્યો પણ અત્યારે ઘર છે. એ લોકોએ તમારી શું મદદ કરી? કાંઈ નથી મદદ, ખાલી પ્રાર્થના કી. પ્રાર્થનાથી મેં હાજુ થઈ ગઈ બસ. એટલે આવો અપનાવાય. અપનાવો કાંઈ નથી. મારે તો જીવ બતાવ્યો બસ. બીજો કાંઈ માનો છો? આમ બધાય ભગવાનને બધાય ભગવાનને માનો. બધાય ભગવાનને માનો. ના કાંઈ માતાજી બધું જ દેવ કાજે હમ માનજે. કોઈ દેવને કોઈ જો ખાલી હમ પ્રાર્થના કરજો. હરેક ભગવાનને પ્રાર્થના કરજો. ભાઈ તમારે ગમે કાંઈ તકલીફ હોય આપણે ઘણું છે બરાબર. તમે માંદા પડ્યા તો એવું નથી કે તમને સાહેબ કોઈ પાસ પૈસા નથી જોડતા હોય, કોઈ કંટાળી જાય પછી છેલ્લે એન્ડમાં જાય કાં પછી બરાબર છે. તો એ લોકો તમને પૈસા આપે? પૈસા ના આપે. તો શું આપે? ખાલી પ્રાર્થના કરે. પછી માંદો હોય ને ઈ જ માણસો આવે. કોઈ નશો વધારે પીતો ઈ આવે. કઈ જગ્યાએ જતા અહીંયા? અમે પહેલી વાર અહીંયાથી જ શરૂઆત કરી. અહીંયા અમે પ્રાર્થના કરતા. અહીંયા કોણ તમને લઈ આવ્યું? કોઈને આમાં ઘરના પ્રાર્થના કરતા હતા. નહીં, તમને કોઈ પ્રાર્થનાનું કીધું છે ને તમે આવી રીતે પ્રાર્થના કરો એમ? નથી વાત. તમને કોઈ કે મને હું છું તમારી આગળ આવું ક્યારે આવું મને કોઈ કીધું કે ભાઈ આ ભાઈ આગળ જાઓ? ધર્મ ના બદલાય. એ તો હાસી વાત છે બાપુ, સહી વાત છે. હા ઈ છે ને ઈ કાંઈ કરતા નહીં. તમે સમજ્યા મારી વાત? ધર્મ ના બદલાય. આપણે હિન્દુ છે તો હિન્દુ રહેવાય. હોસ્પિટલો છે ઘણી બધી. જો બધા એને કાંઈ જો ડોક્ટર ના હાજો કરતા નહીં તારી પ્રભુ પછી પ્રભુથી પ્રાર્થના કરે. આપણા દેવી દેવતા છે જ એની માનતા देवी देवता थी गुया 3-4 फेरे आने को जन पेटो का पर है। બધાની દેવી દેવતાને સેવા કર્યા, બધી કર્યા. પણ તમે સાંભળો મારી વાત. જો તમારા બાપા એના બાપા કોઈ ધર્મ બદલાયો? ના બદલ્યો. શું કામ ના બદલાયો? બીમારી તો એની છે ને? બીમાર હતા પછી વાત બીમારી તો એની છે ને? તો આપણે બદલાવાનો. અમે આ બધી જગ્યાએ રખડે ના રખડે એવી તો કઈ વાત જ નહીં. અહીંયા મારે અવાજ નથી આવ્યો એમ. જો ભાઈ મારી વાત સાંભળો તમે સાહેબ. વાત એવી નથી. જો આ બીમાર થો રૂકી જાઓ તમે. તમને હડકી વાત કહું. આ બીમાર થો આ હંદી ઇલાજ કરાઈ અને જામનગર બી કરાઈ ઇલાજ બરોબર. અને રિપોર્ટ બી હજી પડ્યો. તો આને ઓલે ગાંઠ હું બોલે ગાંઠ ને ઓલી અપેન્ડિક્સ ગાંઠ. ઓલા ડોક્ટરે એવું કીધું ભાઈ તમે બસવું મુશ્કેલ છે, તમારે બસવું નથી. હવે શું કરવું? પાછું આને હિવીન આ પેટ મેં આને હિવીન પાછો મોકલી દીધો એમને. પછી આને કામ કર્યું અને ઘરવાળી કાને તમે હે ને ભાઈ પાછો આને મોકલી દીધો. પછી આ કામ કર્યું. આના કેટલા છોકરા તારા? 2 કે 3? 4 છોકરા એના. 4 છોકરા તો એને કઈ રીતે પાડવું? મારે તો મરવાનું એમ કે ડોક્ટર. હવે કામ કરવું. ભાઈ તમને શું તકલીફ પડી તમે અહીંયા આવ્યા? ના એ વાત નથી. એમને હાલો એ ભાઈનું અમે સમજી લીધું. હવે તમારો શું વિષય હતો કે તમને શું તકલીફ? સાંભળો મારી વાત. કે તમે આવ્યા. હા એમ મતલબ અમે આ ભાઈનું આપણે વિશે જાણી લીધું. હવે હવે મારી વાત સાંભળો. અમને કઈ તકલીફ થી અમે બધું કઈ રહ્યું. મારો મોટો ભાઈ હતો ને અને ઘેરવાળી લગ્ન કરીને લાવ્યા હતા. કેટલા 33 લાખ રૂપિયા લાગ્યા. જગા જમીન હંધી વેચી કાંઈ નું પછી નું પછી બીજી લગ્ન કર્યા. એ મરી ગઈ. તો હવે આમ આવશો તો ઈ જાય? ના ઈ વાત નથી. ઈ મરી ગઈ પછી ના ઈ નથી. અમાર મતલબ ઈ હાલે એમ નહીં. તમે શું કારણ તમે જોડાણા શું લેવા? તમે આમાં આવ્યા એનું કારણ તો હશે ને કઈ? તમને શું ફાયદા માટે મતલબ ઈ ઓલા ફોન તે આમ બતાડે તમે પ્રાર્થના કરાવજો એને માનશો પ્રાર્થના કરાવશો તો તમે તકલીફ દૂર થઈ જાય. ઈ વાત કરી. તમને કોણ છે સમજાવતું તું કોણ? ઈ મતલબ મોબાઈલ મને ઈ બતાડે અમે જોવા. પછી આ ભાઈ મતલબ અમે ઘેર બધા ઘેર થઈ થાય ને એ અમે સારું થાય કે ના થાય એ ખબર નથી. આપણે તો જોયું નથી. તમે ક્યાંય જોયું કેમ સારું થઈ જાય? આપણો ધર્મ મૂકી આપણો બાપ મૂકી અને બીજાને બાપ કરાય? ના ઈ તો ન કરાય ને. તમારો શું તમે જો બિરસા મુંડા કોણ?
હા વીરસા મુંડા કોણ એ ભાઈ પણ હું આના ભેગા નથી, હું તો અહીંયા દાહોદ નો છું હો, હું અલગ માણસ છે, હું આને ભેગા નથી. વીરસા મુંડા તમારો કોણ તમે એમપી માં જઈ દો પણ હું એને ભાઈ ની ને એ મારા ભેગા ભેગા રહ્યો, મેં એક ભેગા જ ભાગ્યા તમારો ને તો એ ભાઈ ને મને ખબર ક્રિશ્ચન કોણે? ક્રિશ્ચન નથી બધા ભગવાન ને માન જેમ કહું ના માનો એમ નથી એવું નથી બધાયને શ્રદ્ધા રાખવાની હોય, શ્રદ્ધા બધે રાખવાની. આનો શું મતલબ તમે આ બધું કરો બરાબર છે, આ તમે એમ બધું નહીં, કરો આ ભાઈ બધું આ ભાઈ આનાથી શું ફાયદો થાય ઈ કયો, આ પુસ્તક છે આને ભણવાય ને તો હા, બીમારી એક શું થાય આ ભણો તો આનું નામ શું છે? રાઈમત સિંહ શું છે? હે તો આ ઈ કોણ છે એ રાઈમત કોણ છે? અમે ગયો એને ક્યાં? તમે માર્યા આગળ મારીને ભાગી ગઈ ઈ ભાગી ગયો ઓકે અહીં મેન હતો એને માર્યો. તો મેન કોણ હતો? આ તમને સમજાવતું હતું કોણ આના જો આ શું લખ્યું છે? જો. બધા ભાગી ગયા આપા ઈ કોણ ભણેલો હતો અમે તો ભણેલા હે નહીં ભાઈ, અણપढ़ ગવાર હે મોટા સાહેબ. એમને अपनी भाषा है ना वो हमको सब साफ साफ दिखाई देती है, आप पढ़े हो या अनपढ़, आप वो हमें सब मत समझो कि आप अनपढ़ हो, ठीक है? હિન્દુ ધર્મમાં તમને જીવામાં શું તમે જઈને રહો? કોઈ વસ્તુ છે ને સાંભળો, આ અંધવિશ્વાસ છે, બાકી કોઈ એમને એમ તમને આ અંધવિશ્વાસ છે. છે જ આ લોકો પેલે વહી જ ગયા છે એમાં વાતચીત બધી કહી દી ને એના ઉપર ખબર પડી જાય. આ અંધવિશ્વાસ છે કે કોઈ પણ તમને છે ને હિપ્નોટાઇઝ કરશે, હિપ્નોટાઇઝ એટલે આમ કાંઈક રિઝલ્ટ બતાવશે. હા રિઝલ્ટ બતાવો ને એની જ વાત થોડીક રાખે છે હા અને સરખો રીતના પૂછશો ને તો એ જવાબ દેશે. એ ભાઈ હું બહાર ત્યાં આવ્યો, એના ભેગા આવ્યો. આપણે આને કંઈક બીજું કંઈ સીધી ચોખ્ખી ચોખ્ખી ને ચટ વાત છે. તમે હિન્દુ છો ને, હિન્દુ છો ને, એ ભાઈ હું હિન્દુવાદી દાહોદનો છું, આ દાહોદ ન ગમે એવા હિન્દુ છો, હિન્દુ છો. ગુજરાત જિલ્લો લાગે છે. અરે જિલ્લો ગમે એ લાગે, હિન્દુ છે ને, તમે હિન્દુ છો ને. ત્યારે તમે તારા કુળદેવી કોણ છે, તારા કુળદેવી કોણ છે, મહાકાળી માં છે કોણ છે? અમારે તો એ કાળકા માતા, હું આના ભેગા આવ્યો હા, જોવા. તો પછી કારકામાં તો હિન્દુ તો હિન્દુમાં જ. હિન્દુ અરે, ધર્મમાં તો હું આના ભેગા પણ ભેગા એની ફેવરમાં જ બોલતો હતો બધું. હા અરે ભાઈ પણ હું જોવા આવ્યો, અહીંયા જોવા આવ્યો. શું જોયું એમાં? ઈ મતલબ એમાં હે તો એમાં શું હે? એક મિનિટ. ભાઈ આ કાર્યક્રમ કેટલા વાગ્યાથી ચાલ્યો હતો અહીંયા? હા. 8 વાગ્યાથી 8 વાગ્યાથી. સ્ટાર્ટિંગમાં શું કર્યું કાર્યક્રમમાં તમે? કાંઈ નથી કર્યું, કેક ખાધા કેક કેક ખાધી. ખાધી. પછી એ લોકોએ ભાષણ આપ્યું છે ને તમને? ભાઈ ભાષણ જ આપે, પછી જમવા બેઠા હતા બધા. આજે ભાઈ બધાને તમને કઈ એને કઈ કઈ શરૂઆત કરી તો પછી શું કરું? ખાવાનું હાલતું તો આ પછી કેક શું કરું? કાઢી અને ખાવા. પછી ખાવા. કેક. એ હું સમજી ગયો, તમે આજે નાતાલની ઉજવણી કરી 25 ડિસેમ્બર, આજે તમે નાતાલની ઉજવણી કરી, એમને એ ઈસુ ખ્રિસ્તનો કેટલા જન્મદિવસ માણસો છે. આવ્યા હતા લોકો? અંદાજે આજે કેક કાપવાનો મતલબ શું થાય? અંદાજે 200 500 200 હશે ને? એટલા તો હશે ને? હા એટલા તો હતા જ. આ અત્યારે તમે ક્યાં ગામથી આવ્યા? પોરબંદર છે ને તું ભાઈ દાહોદ થી હું દાહોદ હે લેકિન અહીંયા જ રહું, અહીંયા મારો હેઠ હે. આ તારો શેઠ છે. આ શેઠને ખબર નથી કે અહીંયા આવું થવાનું છે? તો ભાઈ અહીંયા રહું ને, હું અહીંયા તો રહું, અહીંયા જ ભાગ રાખેલો મારો, તો ક્યાં જાઉં? હા, વાડી में ખેતર में. હા ભાઈ પોરબંદર આ કોણ છે? આ ક્યાં છે? ભાગી ગયા આગળ માર્યા તો બધા. આનો નંબર શું છે? નંબર, ફોન નંબર? ફોન નંબર છે ને? ફોન નંબર આપો. ભલે નંબર તો હશે ને, મોબાઈલ નંબર તો બોલે. મોબાઈલ તમે લો. હવે એનો મોબાઈલ નથી જોતો ને, ખાલી નંબર જોઈએ છે. એનો નંબર મોબાઈલ થી તમે આસકી તમારા પાસે એના મોબાઈલ નંબર ઈ મોબાઈલ ગોતે એનો કેનો મોબાઈલ લઈ નંબર આપે, નંબર આનો નંબર આપો. બોલ બોલ. આસકી લે છે નંબર આપે. એનામાંથી બીજા નામાં રિંગમાં મને સપના નંબર આપ્યા ના બેન નંબર છે. તો સપના નામ કેમ સેવ કર્યું? એની પોતાની બી નામ છે ને. કાંઈ વાંધો નહીં. તમે આજે ક્રિસમસની ઉજવણી કરવા ભેગા થયા હતા. દેખ એક પોતાની આજે મોબાઈલ દીધેલ છે ને એક ભાઈ ને તમે 30 જણા આવ્યા છે, એમાં કેટલા તારા ભેગા અત્યારે અહીંયા આઈકો તમારા છે? આઈકો લઈને તમે શું લઈને આવ્યા? છે? તમે કઈ ગાડીમાં આવ્યા? ગાડી નંબર જોવો ને. મોટરસાઇકલ લઈને પોરબંદર થી 30 જણા હોન્ડા લઈને આવ્યા. ભાડાનું કેટલા છે? હું ગાડી લઈને આવ્યો. 30 જણા બીજા કેમ આવ્યા? ખટારો લઈને આવ્યો. ક્યાં પોલીસની ગાડી? ખટારો લઈને. એ ખટારો. વહી ગયું તો તમે પાછા કેમાં જાઓ? સવાર આવતો દઈ ચડો. હા. આખી રાત અહીંયા બધે રહેવાનું. બહુ સારું બોલે છે. જો ભાઈ એક વાત કહું સાંભળ, એમ તો ઉગ્રતાના પકડો એને જાણવા જો જાવ. એમાં રિયાલિટી એવી છે, તું ગળામાં ક્રોસ પહેરસ?
બધાને જોઈ લો અમારા ઘરમાં આ નથી શેના માટે બાંધ્યો છે? એ તો ખાલી કામ કરે તો પછી કચરું ઘરે ઈ માથામાં પહેરું જ ને બધા અમારા તમે કેમ જાજા હોશિયાર છો? ના આના વિડિયો જોતા હોય ને એના તમે ચાંદલો તો કર્યો છે પાછો ચાંદલો તો બધાય કરે હા કરે ચાંદલો બધા કયો ચાંદલો? મગર આ ઈ તો છે હોય પછી પહેર આ બધા ધર્મ ખાલી ના અમે તો કે જીવન બદલજે ધર્મ નહીં બદલજે ભાઈ કાંઈ નથી જીવન કોઈ ના બદલી શકે બેન હા જીવન જે આમાં લખેલું હોય ને ઈ જ બદલાય બરાબર બધાય કરજે હા હા પણ તમે તમે 500 વર્ષ પહેલા ખોદેલી કબર હતી ને એમાંથી ખોટી રામ મંદિર માથે જ બની ગયું એમ જીવન કોઈથી ના બદલાય સનાતન છે ને રહેવાનું છે આ જીવન હા સનાતન કોઈ દી જવાનું નથી 500 વર્ષ પછી ઉજાગર થવાનું તમારા મા બાપે કોઈ દી ગઈઠાવે તો ધર્મ જ બદલાયું ઈ ખબર નહીં અમે હે ઈ તો ખબર જ નથી ખબર ડોક્ટર મારી વાત સાંભળો આ ભાઈ કેમ તને હરણ ગઈ હતી હા. ડોક્ટર કેટલા ટાઈમ થી આવ્યા કેટલા વર્ષ થયા તમને કેણે આમાં આમ 100 વર્ષ પહેલા ડોક્ટર હતા 150 વર્ષ પહેલા ડોક્ટર હતા ખબર નહીં તો એ ધર્મ તો એ ધર્મ ને ઋષિ મુનિ બધાને હમું કરી દેતા ઈ તો કરે ભાઈ ઋષિ મુનિ માં ને બાવાજીમાં તાકાત હતી તમને ઘર બેઠા કહી દે તમને આ તકલીફ છે આમાં આયા જો મોટા અને હરણ ગાંઠનું ઈ ભાઈ કે હરણ ગાંઠ એટલો મોટો રોગ છે જ ના ક્યાંથી આવવાનું કોને કીધું આવવાનું ક્યાં રહેવાનું ભેગા તો કોઈ કર્યા હશે ને કોને શું કીધું તું અહીંયા આવવાનું શું કીધું ને અહીંયા? એવું કીધું તું કે આપણે હવે ક્રિશ્ચિયન ધર્મ અપનાવવાનો 2 મિનિટ કીધું તું ને? ના ના ખાવાનું નહીં બાઇબલ નહીં દીધું તું ને જી હોય ને બાઇબલ દીધું તું ને બાઇબલ આપ્યું તું ને ચોપડી ઓલી આપી હતી આવી બુક નથી આવી બુક કેને આપી હા, હતી? આવી આ કોને આપી આ બુક કોને આપી? આવી બુક કોઈ વાંચી હતી અહીંયા આવીને કર્યું શું તમે કર્યું શું કાંઈ પ્રાર્થના સભા જેવું કર્યું? હિન્દુમાં ક્રિશ્ચિયન થવા ભેગા થયા હતા ને સાચું બોલજો હકીકત ભલે જી હોય હકીકત એ સાચું બોલી જો કોઈ કહે નહીં તને અમાર મારો અમાર કઈ કામ નથી હા જી હોય હકીકત કહી દો એટલે પૂરું બસ વાત હિન્દુમાં હતું ને એવું હતું એ ઓલો વિડિયો છે લોભ આપ્યો, લાલચ આપ્યો. તમે લોભ લાલચમાં જાઓ છો. તમને એ ખબર નથી થોડાક પૈસા આટલું થઈ અને તમે તમારો ધર્મ છે તમને હિન્દુમાંથી ક્રિશ્ચિયન થવાનું ઓલો ક્રોસ પહેરવાનું એવું તમને અહીંયા કીધું હે હિન્દુમાંથી ક્રિશ્ચિયન થવાનું જો વિડિયો બનાવેલો છે આનો હવે વિડીયોમાં તો આવી આ ગયું, હવે વાતની સાચું બોલો, વિડીયો કોઈ ખોટું પેલો બોલો. બનાવેલો તો હવે હું વાંધો સાચું બોલવામાં જે પેલે બોલ્યો એ બોલ ને હા, આ પાડે હાય પાડે નહીં પાડે જેવું બરોબર ને કેટલા જણા હિન્દુમાંથી ટાર્ગેટ આપ્યો હતો? કેટલા જણા ભેગા કર્યા? ગુજરાતી સમજાય છે કે હિન્દી સમજાય છે? કેટલા હિન્દી જણાને સમજી ટાર્ગેટ કર્યા? તને કોઈ કીધું તો હશે ને? કોને કીધું? હા ભાગી આવે બરોબર પણ હિન્દુમાંથી ક્રિશ્ચિયન થવાનું કીધું હતું ને કે ધર્મ બીજો અપનાવી આપણે એવું કાંઈ આવવાનું કીધું પછી અહીંયા શું કીધું તમે કાઈ નથી ખાલી ભેગા થયા ઓલા ભાઈ હા પછી કાંઈ આગળ વાતચીત થઈ ગઈ કાંઈ કે ભેગા કાંઈ થયા શેના માટે વાતચીત કે ભેગા કાંઈ તો કર્યું હશે ને? થયા કાંઈ તો હોય ને એમ થોડો કાંઈ એમને ભેગા થઈ જાય કાંઈ પેલે વાતચીત થઈ રહી હશે શું વાતચીત? ડાયરેક્ટ આવીને જમવાનું જ થોડું ચાલુ થઈ જાય. હા પેલી બાર આવ્યા પણ કીધું શું કીધું તો હશે ને તમે છો કે સાંભળો ગોકળભાઈ તમે હિન્દુ જો છો તમે ને? તે જો તે તો તમે હિન્દુ છો બરાબર છે? તો પછી આમાં શું આજે કામ આવ્યું? આજે શું લેવા તમે આજે જ કેમ ભેગા થયા? હવે બીજી વસ્તુ જો તારો ઓલો વિડિયો બાઇબલ નીકળવાનું એમાં તે તારી કારણ રીતે કહી જ દીધું હે સાચી આ છે બાઇબલ- નહીં, બરોબર તો અત્યારે તને કહેવામાં શું વાંધો ખોલો જે કાંઈ હોય કહી દે અમારે જો મોટા ભાઈ તને કઈ અમારે કઈ કેવું કાંઈ કેવું નથી જો બરોબર છે ઈ તમારે इधर बोलने का तुमको क्या हुआ है ફેરવો તો બુક ફેરવો પવિત્ર બાઇબલ ગયો